નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ એસસીબી દ્વારા મિત્રો તમે જોઈ શકો છો જાહેરનામું પરીક્ષાનું સ્પેશિયલ ટેટ 2 2025નું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. તમે અહીંયા નોટિફિકેશન જોઈ શકો છો. 31/7/2025ના રોજ જે નોટિફિકેશન અહીંયા તમે જોવા મળે છે તમે જોઈ શકો છો. તો મિત્રો આ જે જાહેરનામું છે એ મિત્રો સ્પેશિયલ ટેટ 2 નું છે અને મિત્રો સ્પેશિયલ ટેટ 1 નું પણ આજે જાહેરનામું બહાર પડી ગયું છે. જો તમે વિડીયો ન જોયો હોય તો એ પણ મિત્રો અમે મૂકેલો છે, તો એ પણ તમારે જોઈ લેવું. તો મિત્રો તમે બંને જે સ્પેશિયલ ટેટ 2 જે છે એ મિત્રો બીએડ વાળા મિત્રો પણ ભરી શકે છે. અને સ્પેશિયલ જે પીટીસી કરેલું છે એ મિત્રો જે સ્પેશિયલ પીટીસી કરવાનું આવે છે, સ્પેશિયલ બીએડ સ્પેશિયલ પીટીસી, તેની અંદર મિત્રો ટેટ 1 વાળા ફોર્મ ભરી શકે છે. એ તમને ખબર જ છે મિત્રો કોને કોને ફોર્મ ભરવાના થાય છે. તો મિત્રો જે સ્પેશિયલ ટેટ 2 છે 6 થી 8 માટેની ભરતી છે, વિદ્યા સહાયકની ભરતી છે. તો ખાસ કરીને અંદર જગ્યાઓ ખૂબ જ ખાલી છે એટલે તરત જ ભરતી આવવાની શક્યતા છે. અમે વારંવાર કાલે પણ અમે વિડીયો મૂક્યો હતો કે મિત્રો તમારો હવે આતુરતાનો અંત આવી ગયો છે, તમે વિડીયો જોઈ શકો છો. સવારમાં પણ અમારો વિડીયો હતો લાઈવની અંદર, તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો કે અમે જે કહીએ મિત્રો પરફેક્ટ માહિતી અમારી હોય છે. તો જે અમે આજે કહીએ છીએ કે નોટિફિકેશન તમે તારીખો જોઈ શકો છો કે જાહેરનામું ક્યારે બહાર પડેલું છે, તો તમે 31/7/2025 જોઈ શકો છો. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે 8/8/2025 થી 19/8/2025 સુધીનો છે. નેટ બેન્કિંગ એટલે કે ચલણ તમારો સ્વીકારવાનો સમય છે 9/8/25 થી 21/8/25 સુધી. પરીક્ષા મિત્રો નજીક જ સપ્ટેમ્બર થી ઓક્ટોબરમાં લેવાની છે. અમે પહેલા પણ કહેતા હતા કે દિવાળી પહેલા પરીક્ષા આવી શકે છે, અને હાલ પણ કહીએ છીએ કે દિવાળી પહેલા મિત્રો પરીક્ષા આવી જશે. અચૂક તૈયારી કરજો. હજી મિત્રો સ્પેશિયલ ટેટ 1 સ્પેશિયલ ટેટ 2 જ આવી છે. ટેટ 1 ટેટ 2 ટાટ 1 અને ટાટ 2 તમામ પરીક્ષાઓ ટાટની પણ પરીક્ષા મિત્રો લેવાની છે. અમે તમને પહેલાથી કહીએ છીએ ને 100% આવવાની છે. એટલે મિત્રો તમે મહેનત પર લાગી જજો. જો મિત્રો તમારા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત પણ જોઈ શકો છો તમે કે કઈ ડિગ્રી કરવી અગત્યની હોય છે. એ પણ મિત્રો અમે તમને અહીંયા માહિતી આપેલી છે. ઠરાવ પણ તમે જોઈ શકો છો. કસોટીનું માળખું કઈ રીતની પરીક્ષા લેવાની છે તો તમે જોઈ શકો છો. 75 માર્ક્સના બે વિભાગમાં 75 માર્ક્સની પરીક્ષા હોય, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એની જનરલ આવતું હોય છે. વિભાગ બી ની અંદર જે બે છે એની અંદર તમારા કયો વિષય છે એના અંતર્ગત આવતું હોય છે. મિત્રો 150 પ્રશ્નો હોય છે ને એની અંદર 120 મિનિટનો સમયગાળો રહે છે. પ્રશ્નપત્રનું જે માળખું હોય છે ઓલરેડી ગુજરાતીનું રહેશે. કોઈ પણ નેગેટિવ માર્કિંગ હોતું નથી. તમારે પાસ થવા માટે જે અનામત કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય છે એમને મિત્રો 82 માર્ક્સ પાસિંગ માર્ક્સ રેશિયો હોય છે. જ્યારે જનરલ કેટેગરીમાં જે આવતા હોય છે એમને મિત્રો 90 માર્ક્સનો રેશિયો હોય છે. 60% પાસિંગ માર્ક્સ જરૂરી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે અહીંયા કઈ વિભાગમાંથી શું પૂછવાનું છે જે તમે અહીંયા અચૂક અમે માહિતી તમને આપેલી છે, તમારે જોઈ લેવી. મિત્રો વધારે સમય નથી એટલે વિડીયો આપણે લોંગ નથી બનાવતા. ટાઈમ પાસ કરવા માટે આપણે નથી આવતા. રિયલ છે માહિતી આપવાની હોય એ જ મિત્રો આપવા માટે આવીએ છીએ. દરેકનો મિત્રો એક ગુણ હોય છે, કોઈ નકારાત્મક ગુણ નથી. એ પણ તમે જાણતા હશો. નવા મિત્રો કદાચ નહીં જાણતા હોય તો અમે જણાવી દઈએ છીએ. મિત્રો તમે નોંધ અહીંયા સ્પેશિયલ વાંચી શકો છો. પરીક્ષા ફીની વાત કરીએ તો અનામત કેટેગરી જે છે SC ST SC BC અને PH, જે દિવ્યાંગ છે, જનરલ છે, EWS છે, એમ 350 રૂપિયા ફી હોય છે. જ્યારે ભાઈ જનરલ હોય છે જે સામાન્ય કેટેગરીની અંદર વાત કરીએ 500 રૂપિયા ફી હોય છે. કોઈ પણ સંજોગમાં ફી પરત મળતી નથી. તમારે ખાસ કાળજી લેવાની છે. ભૂલે ચૂકે ઊંધું ક્લિક ન થઈ જાય. તમારે ખાસ કાળજી. ફી કઈ રીતે ભરવી એની પણ માહિતી આપેલી છે ઓલરેડી તમને આવડે છે અને વધારે કોઈ સમય બગાડવાની તમારે જરૂર લાગતી નથી. પરીક્ષા કેન્દ્રની પણ અહીંયા માહિતી આપેલી છે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી છે. અગત્યની સૂચનાઓ તમારે અચૂક વાંચી લેવી. આ વિડીયો સ્ટોપ કરીને વાંચી જવાનું છે. અને મિત્રો વધારે તમારો હું સમય નથી લેતો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને મિત્રો ચેનલને પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે. મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. તો મિત્રો ખાસ નોટિફિકેશન વાંચી લેવી, વ્યવસ્થિત ફોર્મ ભરી દેવાની. બરાબર છે. અચૂક તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડની માહિતી છે, નકલ રવાના થઈ ગઈ છે. અચૂક તમે વાંચી શકો છો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ.